નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 120 તાલુકાઓમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના નાંદોદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। દાહોદ જિલ્લામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અવિરત ધોધમાર વરસાદથી સુરતના હાલ બેહાલ બન્યા। વિતેલા 28 કલાકમાં સુરતમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદ બાદ ડેમ પણ છલકાયા છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કડોદરામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ તરફ બારડોલીમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા। શહેરમાં 16 ઇંચ વરસાદ વરસ્યો। 28 કલાકની અંદર સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ પણ વરસ્યો। સતત વરસાદને કારણે સુરત શહેર આખું જળબંબાકાર થયું। કામરેજમાં પણ 28 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે જળમગ્ન થયા હતા। સવારથી જ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો। બારડોલીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા। ઉમરપાડા અને મહુવામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। અવિરત ધોધમાર વરસાદથી સુરતના હાલ બેહાલ થયા છે। કામરેજમાં પણ ભારે વરસાદથી વાહન ચાલકો અટવાયા હતા। પર્વત પાટિયા વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। તો મહારાણા પ્રતાપ ચોકમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 120 તાલુકાઓમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો, જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના નાંદોદમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લામાં 7 ઇંચ વરસાદ વરસ્યો। પંચમહાલ જિલ્લાના શહેરામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના વાપીમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના પારડીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના બારડોલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। નવસારીના ખેરગામમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના નેત્રંગમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। સુરત શહેરની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો છે। સુરત સમગ્ર જિલ્લામાં અલગ અલગ ગ્રામ્ય પંથકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ તરફ સુરતના સરથાણામાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા। પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું હતું। મહત્વના રેકોર્ડને બચાવવા માટે જાણે પોલીસ સ્ટાફ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો। સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ખાડીપુરના પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ઠેર ઠેર ખાડીપુરના પાણીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો। સુરતમાં ભારે વરસાદ બાદ ડેમ છલકાયા છે। માંડવીનો ઘોડધા ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પહેલીવાર ઘોડધા ડેમ છે ઓવરફ્લો થયો છે। સ્થાનિક ખાડીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ઘોડધા ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। ઘોડધા ડેમ છલકાતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ભારે વરસાદને કારણે ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। આ તરફ સુરતનું સણિયા હેમાદ ગામ છે એ બેટમાં ફેરવાયું। ખાડીપુરને લીધે ગામમાં 8 થી 9 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા। ગામમાંથી આવવા જવાનો માર્ગ પણ બંધ થયો। હળપતિવાસના ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા। સણિયા હેમાદમાં ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। આ તરફ સુરતમાં અઠવા ઝોન ખાતે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આંબેડકર આઝાદનગરના રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। 2 દિવસ થવા છતાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી। સુરત તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। સુરતના સીમાડા ગામમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા। જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડીપુરના પાણી જ પાણી દેખાયા। સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। દુકાનો પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ। કમરથી ઉપર સુધીના ખાડીપુરના પાણી ભરાઈ ગયા। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવામાં પણ લોકોને મુશ્કેલીઓ પડી। ખાડીપુરની સમસ્યા સર્જાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। તો સુરતનું બારડોલી પણ ભારે વરસાદને કારણે ડૂબ્યું હતું। જેપી નગરના 80 થી વધારે ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। જેપી નગર સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા
ઘરવખરીના સામાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। લોકોએ વહીવટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। ઘરવખરી પલળતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। તંત્ર સામે ફિટકાર વરસાવી હતી, જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ, જેમાં જિલ્લામાં રસ્તાઓ ઉપર પાણી ભરાવવાનું યથાવત રહ્યું। કામરેજના ખોલવડ ગામ ખાતે ખાડી ઓવરફ્લો થઈ હતી। ખાડીના પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યા હતા। કમર સુધીના પાણી રસ્તા પર ભરાઈ ચૂક્યા હતા। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા। અત્યારે જે દક્ષિણ ગુજરાત અને સુરતની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વિસ્તારની અંદર ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો છે અને અહીંયા પણ આપણે ઓપેરા પ્રિન્સ ને આગળની સાઈડ પણ ઘણું બધું પાણી ભરાવાનું છે। એટલા માટે અમે હમણાં તત્કાલિક જેસીબી મંગાવ્યું છે। જેસીબી પાછળ ચાલુ છે ને પાણીનો રસ્તો કરી રહ્યા છીએ। પાણી ભરાવા પાછળનું કારણ એવું છે કે અત્યારે જે આ બાંધકામ થયા છે એના હિસાબે જે પાણીનો નિકાલ હતો એ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ બ્લોક થયો છે અને ખાડીમાં બહુ વધારે પાણી આવ્યું તો ખાડીનું પાણી આ રોડ ઉપર આવી ગયું છે। તંત્રની કામગીરી એટલે કે ખોલવાડ ગ્રામ પંચાયત અહીંયા લાગે છે, બરોબર છે। ખોલવાડ ગ્રામ પંચાયતની કામગીરી માત્ર એટલી જ છે અને પબ્લિક પાસેથી મસ્ત મોટા વેરા ઉઘરાવવાના। હાલ આ અત્યારે દક્ષિણ ગુજરાત અને સુરતમાં જ્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ, તો આ બાબતે ખોલવાડ ગ્રામ પંચાયતના તલાટીશ્રીને ફોન કરી અને પાણીના તાત્કાલિક નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા માટે જાણ કરવામાં આવી, તો તેઓ શ્રી દ્વારા એક જ વાક્યમાં જવાબ આપવામાં આવેલો છે કે આ કામગીરી પંચાયતમાં નથી આવતી। તો આ તરફ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામે પણ પાણી ભરાઈ ગયા હતા। મૃત્યુ થતા સ્મશાન યાત્રા હોડીમાં કાઢવામાં આવી હતી। ગ્રામજનોએ 70 વર્ષીય આધેડની હોડીમાં અંતિમ યાત્રા કાઢી હતી। પાણી ભરાવાને કારણે હોડીમાં અંતિમ યાત્રા કઢાઈ હતી। ધોધમાર વરસાદે સુરત શહેરને ગમરોળ્યું છે। વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે। વિવેકાનંદ ટાઉનશીપમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જ્યાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। મનપાના કર્મચારીઓ પણ ન ફરકતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। કેટલાક ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। મનપા વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી માંગ લોકોએ કરી। અમને સગવડ આપો, તમે સગવડ જ્યારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી, તમે વેરો નથી લેતા અમારી પાસેથી અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે? ગવર્મેન્ટ જ કરે ને, બરાબર છે। લોકો એમ કે અમારા હાથમાં અમારા સંપર્કમાં નથી, અમારા એમાં નથી, તો એ કોણ કરશે? સોસાયટીની વ્યક્તિ તો કરવાની નથી, અમે જનરલ તો એ નથી કરવાના। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું। એમએલએ કુમાર કાણાની અસરગ્રસ્ત લોકોની વહારે આવ્યા। કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। બાપા સીતારામ મંદિરમાંથી ગંદકી સાફ કરાવી હતી। પાણી ભરાયેલા વિસ્તારમાં પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો। એલએસ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે। 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું। સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે। વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે। સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા, એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે। અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપીશું। સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે। કામરેજના પાસોદરા 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। કડોદરા જતા માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાડીઓમાં યોગ્ય સાફ સફાઈ ન કરતા ખાડીઓ બ્લોક થઈ હતી। ખાડીના પાણી છે માર્ગો ઉપર ફરી વળતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। પંચમહાલના હાલોલ, જાંબુઘોડા, ગોધરા, ઘોગંબામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોધરા અને હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રોડ પર ધસમસતા પાણીના પ્રવાહની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શ્રમજીવી પરિવારના 4 સભ્યોને નગરપાલિકાની ટીમે બહાર કાઢ્યા હતા। વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં જોખમી રીતે બહાર નીકળતા દ્રશ્યમાન થયા હતા।
પંચમહાલના હાલોલ અને ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા. જ્યોતિ સર્કલથી બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા. મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તો યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર પણ ધોધમાર વરસાદ વરસ્યો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો. પગથિયા પર ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે દર્શનાર્થીઓ અહીંથી પસાર થતા જોવા મળ્યા. પગથિયા ઉપર ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ પંચમહાલના મોરવા હડફમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોરા ગામની મોરા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. નવા નીર આવતા મોરા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અણિયાદ ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શામળાજી હાઈવે પર બંને તરફ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. શાંતાકુંજ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઝાલોદમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાઈવે કોરિડોરના કારણે પાણીનું વહેણ રોકાયું હતું. સ્થાનિક યુવક પાણીના વહેણમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક યુવક આ પાણીના વહેણમાં ફસાયો હતો. તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડાના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હાટડિયા બજાર સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. લુણાવાડા અમદાવાદ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા. છપૈયા ધામ પાસે હાઈવે પર ગટર લાઇન જામ થતા પાણી ભરાઈ ગયા હતા. પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. લુણાવાડામાં 4 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હાઈવે પરની ગાયત્રી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સંતરામપુરમાં 3 ઇંચ, કડાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. બાલાસિનોરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો. વીરપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ લુણાવાડામાં પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં જ કામગીરી કરવામાં આવી. શામળાજી હાઈવે પર પાણી ભરાતા ડિવાઈડર તોડવામાં આવ્યું હતું. દુકાનોમાં પાણી ન ભરાય તે માટે ડિવાઈડર તોડવામાં આવ્યું. ચાલુ વરસાદે પાલિકાની ટીમ જેસીબી લઈને ડિવાઈડર તોડવા માટે પહોંચી હતી. ગટર ખુલ્લી કરી રોડનું ડિવાઈડર તોડવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. 8 દરવાજા 2 મીટર ખોલી 45,000 ક્યુસેક પાણી છોડાયું. પાણીની સતત આવકને કારણે દમણગંગા 2 કાંઠે વહી રહી છે. દમણગંગા નદી પરનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા નદી કિનારે ન જવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે. વાપીના ટાંકી ફળિયા ખાતે ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા રોડ નજીકની દુકાનો પણ પ્રભાવિત થઈ. પાણીનો ઝડપી નિકાલ ન થતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ન ઓસરતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ત્યાર પછી પણ પાણી ઓસરી નથી રહ્યા. પાણીનો ઝડપી નિકાલ ન થતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચીખલીના મીણકચ્છ ગામે ખાડીમાં એક આધેડ તણાયા હતા. નીરજ ખાડીમાં પગ લપસી જતા આધેડ તણાયા હતા. ખેતરમાં પાળી તોડવા માટે આધેડ ગયા હતા. એસડીઆરએફ સહિતની ટીમે શોધખોળ હાથ ધરી છે. આધેડ પાણીના વહેણમાં તણાઈ ગયા છે, જેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે. આ તરફ ભરૂચમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વાલિયા નેત્રંગમાં ધોધમાર વરસાદથી સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી. ધોધમાર વરસાદથી જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે.
નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પાર્કિંગમાં ખુલ્લી કુંડી જોખમકારક સાબિત થઈ રહી છે. કુંડી ખુલ્લી કરી પાણીની પાઇપ વડે નિકાલ કરવામાં આવી રહ્યો છે, જે જોખમકારક છે. વરસાદી કાંસ ઓવરફ્લો થતા કસક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. શહેરના આદિત્ય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ખુલ્લી કુંડી આવેલી છે. પાર્કિંગમાં પાણીનો નિકાલ કરવા માટે આ કુંડીને ખુલ્લી છોડી દેવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરૂચમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વાલિયા નેત્રંગમાં ધોધમાર વરસાદથી સ્ટેટ હાઈવે બંધ કરાયો. ધોધમાર વરસાદથી જાહેર માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા. ભરૂચમાં જ્યારે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો, ત્યારે વરસાદને કારણે પાર્કિંગમાં ખુલ્લી કુંડી જે જોખમકારક રીતે દેખાઈ, કુંડી ખુલ્લી કરી પાણીની પાઇપ વડે નિકાલ કરવામાં આવી રહ્યો હતો. વરસાદી કાંસ ઓવરફ્લો થતા કસક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના આદિત્ય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ખુલ્લી કુંડી આવેલી છે. પાર્કિંગમાં પાણીનો નિકાલ કરવા કુંડી ખુલ્લી છોડવામાં આવી. અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અરવલ્લીમાં સાંજ પછી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થયો. મોડાસા અને માલપુરમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો. માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો. માલપુરના રાજમાર્ગો પર 5 ફૂટ સુધીના પાણી ભરાયા. મેઇન બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સાકરિયા, માથાસુલિયા, જાલોદર અને ફરેડીમાં પણ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસા શહેરમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા મેઘરજ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ઉત્સવ વેલી સોસાયટી આગળ હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. 1 ઇંચ વરસાદમાં જ શહેર આખું પાણી થયું હતું. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાયા. લોકોને અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. બીજી તરફ હજુ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. મોડાસાના સાયરા વાણિયાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાયરા ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ વરસતા ગામના રસ્તાઓ નદીઓ બન્યા હતા. મોડાસાના વરથુ ગામે ધોધમાર વરસાદ વરસ્યો. ડુંગરનું પાણી ગામમાં વહેતું જોવા મળ્યું હતું. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ડુંગરનું પાણી પણ ગામમાં વહેતું જોવા મળ્યું હતું. મોડાસાના વરથુ ગામે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ગાજન કંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેતરના વરસાદી પાણીથી વાંઘા કોતરો ઉભરાયા હતા. પાણીને કારણે કોતરો પણ છલકાયા હતા. 4 ઇંચથી વધુ વરસાદ ગાજન કંપા વિસ્તારમાં નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગાજન કંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા. ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદને કારણે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવ્યા. જ્યાં નજર કર્યો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અરવલ્લીના મોડાસાના દધાલિયા ગામમાં જાણે આબ ફાટી હોય તેવી સ્થિતિ દેખાઈ. ધોધમાર વરસાદથી ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ જોવા મળી છે. મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી 2 કાર અને 2 બાઇક પણ તણાઈ હતી. વાહનોને બચાવવા ગામના યુવકોએ પ્રયાસ હાથ ધર્યો હતો. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે. અરવલ્લી જિલ્લામાં આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા અહીં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોડાસા બસ સ્પોટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. 2 ઇંચ જેટલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેડ મુકાયા હતા. મોડાસા 4 રસ્તા પર પણ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકો પણ હાલાકી વેઠતા જોવા મળ્યા હતા.
આ તરફ નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. લાચરસ, વડિયા, સત્યમનગર બેટમાં ફેરવાયા હતા. ઘર સુધી પાણી આવી જતા રહીશો પરેશાન થયા. રાજપીપળા શહેર સહિત 5 તાલુકા છે પાણી થયા હતા. ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા હતા. રાજપીપળા શહેર સહિત અન્ય 5 તાલુકામાં પણ સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 7 વાગ્યાથી સતત અવિરત વરસાદ ચાલુ રહ્યો. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. દરબાર રોડ, કાછિયાવાડ સ્ટેશન રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ પણ જોવા મળ્યો. નર્મદાના લાચરસ ગામમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં એક ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ગાડીમાં બેસેલા ડ્રાઈવરને ગ્રામજનોએ રેસ્ક્યુ કરી અને બચાવ્યો હતો. ગ્રામજનોએ ગાડીને પણ પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી હતી. ગાડી ક્યાંથી તણાઈને આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. ડેમમાં પાણીની 57,332 ક્યુસેક આવક થઈ છે. કરજણ ડેમની જળ સપાટી 103.23 મીટરે પહોંચી છે. કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોલા ગામડી ગામે 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. 4 રસ્તા પર જ કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. બંધ પડી ગયેલા વાહનોને ધક્કો મારીને કાઢવા પડ્યા હતા. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સંખેડામાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. સંખેડાથી હાંડોદ તરફનો મુખ્ય માર્ગ બંધ થયો હતો. હાંડોદ રોડ પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા હાંડોદ રોડ પર અવરજવર પણ બંધ કરાઈ. રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. મોડાસાના માઝૂમ ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી છોડાયું છે. 5,000 પાણીની આવક સામે 5,000 ક્યુસેક પાણીની જાવક પણ છે. માઝૂમ ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. મોડાસા, ધનસુરા, બાયડના 39 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા. માઝૂમ નદી કિનાર પાસે ન જવા માટે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. સાવલી અને ડેસર તાલુકામાં ધમાકેદાર વરસાદ પડ્યો. પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાવલીના સામતપુરા, વાંકાનેર, ભાદરવામાં વરસાદ વરસ્યો. ટુંડાવ, બહુથા, લામડાપુરા, કોઠડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ડેસરના લેરીપુરા, સિહોરા, અજબપુરામાં પણ વરસાદ નોંધાયો. ઝુમખા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સાવલીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. યશોદાનગર સોસાયટી, આશીષ પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાવાગઢ ડુંગર ઉપર ભારે વરસાદ વરસ્યો. પાવાગઢના પગથિયા પર ઝરણા શરૂ થયા. ખુણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પાવાગઢ પર પણ ધોધમાર વરસાદ વરસતા હવે ઝરણાઓ શરૂ થઈ ચૂક્યા છે. ખુણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. પાવાગઢ ડુંગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદ વરસતા હવે ઝરણાઓ છે જીવંત થયા છે, ધોધ છે જીવંત થયા છે. પાવાગઢના પગથિયા પર ઝરણા શરૂ થઈ ગયા છે. ધોધ શરૂ થતા અત્યારે નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
દ્રશ્યો સર્જાયા છે। પાવાગઢ ડુંગર ઉપર ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે હવે ધોધ છે એ શરૂ થઈ ચૂક્યા છે અને નયનરમ્ય દ્રશ્યો અત્યારે સર્જાયા છે। આહલાદક નજારો સામે આવી રહ્યો છે। પાવાગઢના પગથિયા ઉપરથી પણ ઝરણા વહી રહ્યા છે। કુણિયા મહાદેવ ધોધ પણ શરૂ થયો છે। આ તરફ નેશનલ હાઈવે પાસેનું ગરનાળું એક જ વરસાદમાં તૂટી ગયું છે। ભરૂચના મોવીના યાલ ગામ પાસેનું ગરનાળું તૂટ્યું છે। 2 વર્ષ પહેલા ગરનાળાનું સમારકામ કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડા અને સાગબારા જતા સ્થાનિકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાઉ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે। આ જ નાળું, આ જ પુલ ગયા વર્ષે વેલકમ બેક। વડોદરાના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા 4 ગામોને મોટી અસર પહોંચી છે। ડભોઈના આશગોલથી અરણ્યાનો રસ્તો બંધ કરવો પડ્યો છે। મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। તલાટીઓને ગામમાં રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ડભોઈના આસગોલથી અરણ્યાનો રસ્તો બંધ કરવો પડ્યો છે। પાણી છોડવામાં આવતા 4 ગામને મોટી અસર થઈ છે। મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। તલાટીઓને પણ અલગ અલગ ગામમાં રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તલાટીઓને ગામમાં રહેવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે। રસ્તો પણ બંધ થયો છે। વડોદરાના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તલાટીઓને પણ ગામમાં જ રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ડભોઈના આસગોલથી અરણ્યાનો રસ્તો છે એ બંધ થયો છે। પંચમહાલના પાવાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો। ડુંગર પર વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે। ખુણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। પાવાગઢમાંથી ખળખળ વહેતા પાણીનો અનેરો નજારો સામે આવી રહ્યો છે। દર્શનાર્થીઓને પણ અદ્ભુત નજારો જોવાનો લાહવો મળ્યો છે। ખુણિયા મહાદેવ ધોધ શરૂ થઈ ચૂક્યો છે। मध्य प्रदेश से झाबुआ जिले से आए हैं महाकाली के दर्शन करने पावागढ़, और यहाँ का पानी से नज़ारा बहुत सुंदर लग रहा है और माता जी के दर्शन बहुत अच्छे हुए और अब झरना बहता हुआ हमारे को दर्शन मतलब फोटो खिंचाने के लिए बहुत अच्छे कुल्लू मनाली जैसा लग रहा है। પાવાગઢમાં ફર્સ્ટ ટાઈમ માતાજીના દર્શન કરવા આવ્યા છે અમે મિત્રો સાથે, અને ધોધમાર વરસાદ પડે છે અને ફર્સ્ટ ટાઈમ આ ધોધનો રમણીય દ્રશ્ય દેખાય છે, જાણે કે મનાલીનું દ્રશ્ય હોય એવી આનંદ માણીએ છીએ મિત્રો સાથે। અમદાવાદ પૂર્વના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે। ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીજી હાઇટ્સ પાસે ભૂવો પડ્યો છે। 15 ફૂટ જેટલો પહોળો અને 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। છેલ્લા 8 મહિનાથી અહીં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું। 15 થી 20 જેટલા ડ્રેનેજના પાઇપો અંદર નાખવામાં આવ્યા છે। કોર્પોરેશનને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। વડોદરાના વાઘોડિયામાં આકાશી વીજળીથી દુર્ઘટના સર્જાઈ। વાઘોડિયામાં વીજળી પડતા પશુપાલકનું મોત નીપજ્યું છે। વલવા ગામે પશુપાલક પર વીજળી પડતા ઘટના સ્થળે મોત થયું છે। આકાશી વીજળી પડવાને કારણે જીવાભાઈ પરમારનું મોત થયું છે। નર્મદા કેનાલ પાસે જીવણભાઈ પશુ ચરાવવા માટે ગયા હતા। ઘટનાને પગલે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। દાહોદના મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર। કૌભાંડ સામે આવ્યા બાદ મંત્રીને પડતા મુકાયા છે। મંત્રી બચુ ખાબડને સરકારી કાર્યક્રમમાંથી પડતા મુકાયા છે। સરકારના 2 મહત્વના કાર્યક્રમમાંથી બાદબાકી કરી દેવાઈ છે। શાળા પ્રવેશોત્સવ, સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ છે। કેબિનેટની બેઠકમાં પણ મંત્રી બચુ ખાબડની સતત ગેરહાજરી રહી। બચુ ખાબડના 2 પુત્રોના કૌભાંડમાં નામ સામે આવ્યા છે। 25 જૂનને ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે। ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। દેશમાં 25 જૂનના રોજ કટોકટી લગાવવામાં આવી હતી, જેના વિરોધમાં ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે। અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓ અને સાંસદો હાજર રહેશે। ભાજપના મંત્રીઓ અને સાંસદો કાર્યક્રમમાં હાજર રહેશે। બનાસકાંઠામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપમાં વિવાદ સર્જાયો। ચેરમેન
અણંદા પટેલના ગ્રુપને ભાજપે મેન્ડેટ ન ફાળવતા ચૂંટણી 14 ડિરેક્ટર પદ માટે 28 ઉમેદવારો ચૂંટણીની જંગમાં છે. ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે 80 ઉમેદવારી પત્રો ભરાયા છે. ખેડૂત મત વિભાગમાં 69, વેપારી વિભાગમાં 11 મળીને 80 ફોર્મ ભરાયા છે. અણંદા પટેલને મેન્ડેટ ન મળતા અલગ અલગ પેનલ બનાવી ચૂંટણીમાં ઉતારી છે. થરા યાર્ડના પૂર્વ ચેરમેન, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર છે અણંદા પટેલ. બનાસ ડેરીના ડિરેક્ટર અણંદા પટેલને મેન્ડેટ ન મળતા અલગ અલગ પેનલ બનાવી છે. ભાજપના સિનિયર નેતા અણંદા પટેલની હવે નારાજગી સામે આવી છે. થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાશે. 1 જૂને પરિણામ આવશે. કે 14 મેન્ડેટ જે આલવાના હતા વેપારી અને ખેડૂત, એ 14 મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા. એટલે એના લીધે અમે આ પ્રયત્નો ખૂબ કર્યા. ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફોરમ પાછા ખેંચી લો. હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે, આપણા જિલ્લાના પ્રમુખે, આપણા તાલુકાના છે, એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે. પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું. મારું આટલે 2 કલાક સુધી મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી. અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી. અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામમાં તંત્રની ભૂલને કારણે વોર્ડ નંબર 2ના સભ્યપદ માટે મતદાન ફરી કરવાની ફરજ પડી હતી. બેલેટ પેપરમાં ઉમેદવારનું ચૂંટણી નિશાન ખોટું છાપતા ઉમેદવારે રજૂઆત કરતા ફરી મતદાન યોજાયું. જીંજવા પ્રાથમિક શાળામાં મતદાન મથક તૈયાર કરાયું, જ્યાં મતદારો મતદાન કરી રહ્યા છે. વોર્ડ નંબર 2ના સભ્યપદ માટે 235 જેટલા મતદારો બંને ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ કરશે અને આવતીકાલે પરિણામ જાહેર કરાશે. મતદાન શરૂ થતાની સમયે ટૂંક સમયમાં જીંજવા વોર્ડ નંબર 2ની સામાન્ય ચૂંટણીમાં શરત ચૂકથી અનુક નંબર 1ના ઉમેદવારોને ફળના ટોપલીના નિશાનની જગ્યાએ ટેબલનું નિશાન છપાઈ જતા ચૂંટણી અધિકારી શ્રીને તેઓને જાણ થતાં તેઓએ અમારો સંપર્ક કરતા અમોએ હકીકતલક્ષી અહેવાલ ખાતરી કરી. ત્યારબાદ ચૂંટણી અધિકારી શ્રીના રિપોર્ટ આધારે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતે ધ્યાન દોરતા આ બાબતે ફરીથી જીંજવાનું વોર્ડ નંબર 2નું આજે મતદાનની રિપોર્ટ જાહેર થતો મતદાનની કામગીરી ચાલુ છે. દાહોદના મોટી હાંડી ગામે પંચાયતની ચૂંટણીમાં ફેરમતદાન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં માથાકૂટ થઈ હતી. અસામાજિક તત્વોએ બૂથ કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો. બૂથમાંથી સરપંચ અને સભ્યના 43 જેટલા બેલેટ પેપર ગુમ થયા હતા. મોટી હાંડીના ધામણખોબરા બૂથ નંબર 2 ઉપર ફરી મતદાન યોજાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. અસામાજિક તત્વોએ જે પ્રયાસ કર્યો હતો તેને લઈને ફેરમતદાન અહીં કરવામાં આવ્યું. 43 જેટલા બેલેટ પેપર પણ ગુમ થયા હતા, જેને લઈને અહીં ફેરમતદાન કરવામાં આવ્યું. બૂથ નંબર 2 ઉપર મતદાન યોજાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ. ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ખાતે જે ધામણ ખોબરા બૂથ નંબર 2 આવેલું છે, તેમાં જે મતદાન દરમિયાન જે માથાકૂટ થઈ હતી, 2 ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને પગલે અહીંથી જે તે દિવસે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે તંત્ર દ્વારા તપાસ કરતા લગભગ 43 જેટલા સરપંચ પદના બેલેટ પેપર અને 43 જેટલા સભ્ય પદના બેલેટ પેપર જે ગુમ થયા હતા, જેને પગલે મતદાન મોકૂફ રાખી અને ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જે ધામણખોબરા બૂથ નંબર 2 ઉપર જે મતદારો ફરીથી મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે, લગભગ 1100 ઉપરાંતનું જે આ બૂથ ઉપર મતદાન છે, ત્યારે મતદારો મોટી સંખ્યામાં જે મહિલાઓ અને પુરુષો જે આવી રહ્યા છે. ખાસ કરીને જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે દિવસની જે ઘટના બાદ આજે ફરીથી પોલીસનો જે અત્યારે ડીવાયએસપી સહિતના જે પોલીસ કાફલો મૂકી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. અહીંના સ્થાનિકો છે, વાત કરીશું. શું કહેશો આ ધામણખોબરામાં? આજરોજ હાંડી ગ્રામ પંચાયત ખાતે વોટિંગ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, જેમાં પોલીસ અધિકારી, પીઆઈ સેક્શન અધિકારી, પીએસઆઈ સેક્શન અધિકારી
તેમજ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર છે. તો ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં માથાકૂટ થતા તેનું ફેર મતદાન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. શાળા પ્રવેશોત્સવને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠકમાં શાળા પ્રવેશોત્સવને લઈને ચર્ચા થઈ હતી. તેમાં ધોરણ 9 અને 12માં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું. કહ્યું કે મંત્રી અધિકારીઓને શાળાઓ ફાળવવામાં આવી છે. રાજ્યના 8.75 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. 26, 27, 28મી જૂન દરમિયાન જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની અંદર સરકારી, પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ્સમાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. ગયા વખતથી જ આ નિર્ણય લીધો કે આપણે કેવળ ધોરણ 1માં નહીં પરંતુ ધોરણ 9 અને ધોરણ 11માં પણ આ શાળા પ્રવેશોત્સવ વાળો કાર્યક્રમ જે કરીએ એના થકી આપણને ટ્રેકિંગ એટલે કે ધોરણ 12ની અંદર ભણતું વિદ્યાર્થી છેક સુધી આપણે ટ્રેક કરી શકીએ અને ડ્રોપઆઉટ રેશિયો એ વિવિધ તબક્કે એને ઘટાડવાનું કામ અને ઘટાડવા માટેનો આ નવતર પ્રયોગ ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે આપણે આયોજન કર્યું છે. જગન્નાથની જે મુખ્ય રથયાત્રા આપણી જે નીકળે છે જે 148મી છે, એમાં 25 જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે. 27મી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે. 27મી જૂને માનનીય અમિતભાઈ શાહ સાહેબ મંગળા આરતી કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરશે. ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સ્થાનિકજનો અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ રથયાત્રા સમગ્ર દેશમાં આપણી પ્રચલિત બની છે. ઓરિસ્સાની અંદર જગન્નાથ મંદિરમાં જે યાત્રા નીકળે છે એના પછીની બીજી આ આપણી ભવ્ય યાત્રા અમદાવાદ મુકામે નીકળી રહી છે. આ વખતે ટાઈમસર ચોમાસાનું આગમન થયું છે. એમાં આપણો જે સરેરાશ વરસાદ છે એ ટોટલ 2022માં 1037 હતો, 2023માં 948 હતો, 2024માં 1263 હતો અને 2021માં 2025માં એટલે ચાલુ વર્ષે 186.51 mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે સિઝનના 21.15% જેટલો થાય છે. ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 3 RDX આધારિત IED પ્લાન્ટ કર્યા હોવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો. એક VIP અમારી કિંમત લખાણ પણ ઈમેલમાં લખવામાં આવ્યું છે. રેની જોશેલ્ડાના નામે હાઈકોર્ટના રજિસ્ટ્રારને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો. ગઈકાલે સાયબર ક્રાઇમે રેની જોશેલ્ડાની ધરપકડ કરી હતી. રેની જોશેલ્ડા પોલીસ કસ્ટડીમાં હોવાથી ઈમેલ કોણે કર્યો તે અંગે તપાસ થઈ રહી છે. ધમકી બાદ પણ ગુજરાત હાઈકોર્ટની કામગીરી ચાલુ રહેશે. હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ શંકાસ્પદ નથી વસ્તુ મળી. BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા હાઈકોર્ટમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટને પણ ધમકી મળી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચેકિંગ હાથ ધરાયું હતું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સી પણ કોર્ટ પહોંચી હતી. કોર્ટના તમામ રૂમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ધમકી મળ્યા બાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક બહુ ગંભીર સ્થિતિ છે. પોલીસ સહકાર આપે છે. પોલીસ ચારે તરફ 5 માળનું બિલ્ડિંગ છે, 52 કોર્ટ છે, બધા જજો છે, 3799 એડવોકેટ છે નોંધાયેલા. તે લગભગ 300-400 વકીલો કામ કરે છે અને 200-500 પક્ષકારો છે. હવે આમાં તો હાઈકોર્ટમાં પણ મળેલી ધમકી, રાજકોટને પણ ધમકી મળેલી છે. કોણ હોય એ પોલીસ તપાસનો વિષય છે. આપણે એવું ઈચ્છીએ છીએ કઈ આવું થાય નહીં એવી અમારી 140. અમદાવાદના સિંગરવા પાસે હાઉસિંગના 3 માળિયા ફ્લેટ ધરાશાયી થયા. જર્જરિત હાઉસિંગના મકાનનો ભાગ અચાનક જ ધરાશાયી થયો હતો. ફ્લેટ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. માતા અને તેની 3 પુત્રીઓ કાટમાળમાં ફસાઈ હતી. ફાયર અને સ્થાનિકોએ તમામને બચાવી અને હોસ્પિટલ ખસેડ્યા હતા.
અમદાવાદમાં વૈષ્ણવદેવી પાસે આવેલી નિરમા સ્કૂલ પાસે સ્કૂલ વાન પલટી હતી. સ્કૂલ વાનમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે. સ્કૂલ વાનમાં અંદાજિત 10 થી વધુ બાળકો હોવાનું અનુમાન. સ્કૂલ વાન 60 થી 70ની સ્પીડે હોવાનું સ્થાનિક લોકોએ અનુમાન લગાવ્યું. વાન ચાલકની ભૂલ હોવાનો પણ સ્થાનિક લોકો દ્વારા દાવો કરાયો. સવારના 7:30 7:30 વચ્ચે થઈ છે અને એક કાર ચાલકે વાનને ઠોકી દીધી છે. એમાં બાળકો હતા પણ બાળકોને ઈજા નથી વાગ્યું. મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ બાળકને ઈજા નથી થઈ. અમે બધા પેરેન્ટ્સને મળી લીધું છે અને કન્ફર્મ કર્યું છે કોઈ પણ છોકરાને વાગ્યું નથી. હા, એટલે એ લોકો વેનમાં આવે છે બાળકો. એ વેન જે છે એ સ્કૂલની નથી, એ લોકોની પર્સનલ ચોઇસ છે કે એમના બાળકો વેનથી આવે. હજી સુધી તો ઇન્વેસ્ટિગેશન ચાલે છે પણ વેન ડ્રાઈવરનો કોઈ વાંક નથી, કારણ કે વેન ડ્રાઈવરને પણ એ ધીમે જ ચલાવતો હતો. એટલે હવે પેલી ગાડી બહુ જોરમાં આવીને ઠોકી દીધી. એટલે કદાચ હવે એક્ઝેક્ટલી શું છે તે તો ઇન્વેસ્ટિગેશન થશે પછી જ ખબર પડશે. છારોડી નિરમા વિદ્યા વિહારની સ્કૂલ વાન આજે સવારે પલટી મારી ગઈ. ક્લબ બેબીલોન રોડ ઉપર આ વાને જ્યારે પલટી મારી ત્યારે તે બિલકુલથી દ્રશ્યોમાં પલટી મારેલી જોવા મળી રહી છે, પરંતુ સ્કૂલના જે બાળકો હતા, લગભગ 10 જેટલા બાળકો હતા, તેમનો આબાદ બચાવ થયો છે. ખૂબ મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. જાણવા મળ્યું છે તે મુજબ એએમસીનો કોઈ કર્મચારી છે નવીન પંચાલ કે જેની ગાડીએ આ વાનને ટક્કર મારી હતી, ત્યારબાદ તે પલટી ખાઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપલે પણ ઘણા સમયથી આ વાન ચાલક તેમને સ્કૂલ સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. જે વાલીઓ છે સ્કૂલના બાળકોના, તેઓ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા તૈયાર નથી તેવી પણ બાબત સામે આવી છે. પરંતુ આ સમગ્ર બાબતોની વચ્ચે એક વાત ચોક્કસ છે કે આજે ખૂબ મોટી દુર્ઘટના ટળી છે અને સ્કૂલના જે 10 જેટલા બાળકો હતા, આ વાનમાં સવાર હતા, તેઓનો આબાદ બચાવ થયો છે. કેમેરા પર્સન નરેશ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ધોળા દિવસે સિંધુ ભવન રોડ પર નબીરા બેફામ બન્યા છે. ચાલુ ઓડી કારે સ્ટન્ટ કરતા આ નબીરા જોવા મળ્યા. ઓડી કારના ઉપરના ભાગે એક નબીરો સૂઈ રહ્યો હતો. રોડને રેસિંગ ટ્રેક સમજતા નબીરાઓને પોલીસનો પણ જાણે ડર ન હોય તે પ્રકારે સ્ટન્ટ કરતા જોવા મળ્યા. ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 2 યુવકોનું અપહરણ, બાદમાં નગ્ન કરી તાલિબાની સજા આપી હતી. ટોપ 3 સર્કલ પાસેથી 2 યુવકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાએ માર મારતો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. સમગ્ર ઘટના 13 મેના રોજ બની હતી. પીડિત યુવકો શેરચેટના માધ્યમથી મિત્ર બન્યા હતા. પીડિત યુવકોનો પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ભટકે છે. 3 દિવસથી વિવિધ પોલીસ સ્ટેશને પરિવાર ધક્કા ખાઈ રહ્યો છે. આજ દિન સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા સવાલ ઉઠ્યા છે. દાદરાનગર હવેલીના સેલવાસમાં વેપારીની નિર્મમ હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાદરાનગર હવેલીના આંબલી વિસ્તારમાં એસકે મોબાઈલ નામની એક દુકાન ચલાવતા કૃણાલ પ્રસાદ નામના યુવકનું 2 દિવસ પહેલા અપહરણ થયું હતું. કૃણાલ પ્રસાદને તેની જ દુકાન પાસેથી અપહરણકર્તાઓએ આંખમાં મરચાની ભૂકી નાખી અપહરણ કર્યું હતું. બનાવની જાણ થતાં જ પરિવારજનોએ સેલવાસ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ગણતરીના સમયમાં જ ગલોંડા વિસ્તારમાંથી કૃણાલનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કારણે મૃતકના પરિવારજનોએ નામજોગ કેટલાક લોકો પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આથી પોલીસે આરોપીઓને ઝડપવા માટે પ્રયાસ કર્યા હતા. તેવામાં આરોપીઓએ મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. तरीके से काफ़ी मल्टीपल टीम्स बनाई जिनको मौके पर भेजा गया. मौके पे वहाँ पे जो व्यक्ति थे उनसे पूछताछ करी गई, जिसमें पता लगा कि एक मोटरसाइकिल पे एक व्यक्ति आया था जिस समय वारदात को अंजाम दिया था. उस मोटरसाइकिल को ढूंढा गया. ढूंढने के बाद उस व्यक्ति को ट्रेस किया गया और उससे गहन पूछताछ हुई, जिसमें उसने अपने बारे में भी बताया किस तरीके से वो इस कार्रवाई में शामिल था और साथ ही साथ उसने कुछ और लोगों के बारे में खुलासा किया, जिनको फिर हमारी टीम्स ढूंढने के लिए जिस रास्ते से वो भागे थे उन रास्ते की तरफ गई और साथ ही साथ पड़ोसी डिस्ट्रिक्ट की पुलिस को भी हमने जानकारी शेयर करी. कुछ समय बाद 5-6 लोग हमें नासिक से पुलिस से मिले हैं, जिन्होंने वहाँ जाके सरेंडर कर दिया था. વડોદરાના સામાજિક કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. છાણીના વિલ્સન સોલંકી સામે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. છાણી પોલીસે વિવાદિત વિલ્સન સોલંકીની ધરપકડ કરી છે. અગાઉ વિલ્સન સોલંકીનું નામ કબૂતરબાજીમાં પણ ઉછળ્યું હતું. આરોપી વિલ્સન સોલંકીના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. છાણી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મેડિકલ ચેકઅપની પ્રક્રિયા
હાથ ધરવામાં આવી હતી. અગાઉ કબૂતરબાજીમાં પણ આરોપીનું નામ સામે આવ્યું હતું. વડોદરા શહેરમાંથી એક વખત ફરી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કહેવામાં આવતું સામાજિક કાર્યકર અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલો વિલ્સન સોલંકી હવે ગંભીર દુષ્કર્મના આરોપમાં ફસાયો છે. છાણી પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિલ્સન સોલંકીની ધરપકડ કરી છે. વિલ્સનને મેડિકલ ટેસ્ટ માટે SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ મેડિકલ ટેસ્ટ નિષ્ફળ જતા વધુ ચકાસણી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. આ અગાઉ પણ વિલ્સન સોલંકીનું નામ કબૂતરબાજી સહિતના વિવાદોમાં ઉછળી ચૂક્યું છે, જેની પરથી તેની વિવાદાસ્પદ છબી વધુ સ્પષ્ટ થઈ છે. ત્યારે હાલ છાણી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરા વધુ એક વખત કલંકિત થઈ છે અને છાણી પોલીસ દ્વારા આરોપીને પકડી અને વધુ તપાસ હાથ ધરાઈ છે. દુષ્કર્મનો આરોપ કોર્પોરેશનની ચૂંટણી લડેલા આ આરોપી પર લાગ્યો છે. છાણી પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ તેની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ સામે આવી ચૂક્યું છે. ફરિયાદ નોંધાતા હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વિલ્સનને મેડિકલ ટેસ્ટ માટે SSG હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. વિલ્સનનું નામ અગાઉ કબૂતરબાજી સહિતના વિવાદોમાં ઉછળી ચૂક્યું છે અને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી, એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલો. આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે. વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો. કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપી. આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે. વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરેલ છે. અમદાવાદના ખ્યાતિકાંડના આરોપીને ઝટકો મળ્યો છે. આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો. ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી છે. કાર્તિક પટેલે નિયમિત જામીન માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. મેટ્રો શહેરમાં મંજૂરી વગર ધમધમતા પીજી સામે હાઈકોર્ટે લાલાંખ કરી છે. મંજૂરી વગર ચાલતા પીજી, હોમસ્ટે, હોસ્ટેલ સામે વાંધો ઉઠાવ્યો છે. નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે. હાઈકોર્ટે અવલોકન કર્યું, કહ્યું કે પ્રોપર્ટીમાં કોણ અને ક્યાંના લોકો રહે છે તે જાણ હોવી જરૂરી છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા પીજી વિવાદની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું છે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.